મિત્રો આજે અમે નવી આઈટમ લઈને આવ્યા છે તમારા માટે. આ છે ખજૂર. ખજૂર અમે દુબઈ થી સ્પેશિયલ મંગાયા છે અલબરખા. આ છે આદુનો ટુકડો, આ લીધું છે 3 કળી લસણ, આ છે અહીંનું મધ અને આ છે થોડું લવિંગનો પાવડર. આજે મિત્રો તમને બતાવીશું શિલાજીત કરતા વધારે પાવર વાળું અને સારું એવું બહાર ના મળતું અને દેશી કુદરતી રીતે બનાવાતું બળવર્ધક, પુષ્ટિવર્ધક, જીવનવર્ધક, કામવર્ધક, દુઃખ મટાડે તેવું એક નુસ્ખો. આદુને બરાબર આવી ડીશમાં ઘસી નાખો. આ ડીશ મિત્રો તમે ઓનલાઈન મંગાવી શકો છો. તો હું આદુ ને બધું લસણ ને બધું પ્રોપર આનાથી મિક્સ થઈ જાય છે બરાબર. પછી આને પ્રોપર મિક્સ કરીને આવા મોટા અલ હબીબી ખજૂરમાં ભરી દઈશું, જેને આ રીતે ભરી દેવાનું રહેશે બરાબર છે. થોડું જેને ગરમ ખાવું હોય એને થોડું અંદર લવિંગ ભરવાનું રહેશે, એનો પાવડર. હવે મિત્રો આ રીતે ત્રણેય ખજૂરને આપણે ભરી લઈશું. આ તમે જોઈ શકો છો, આ ખજૂર ગેંડા જેવું હતું તો એમાં થોડું વધારે ભરાઈ ગયું છે, તો એમાંથી આ થોડું કાઢીને આ નાના ખજૂરને પણ ખવડાવીશું બરાબર છે. અને એના પછી આપણે નાખીશું એમાં મધ. આ 1, 2 અને 3 અમારા 3 મિત્રો માટે આ રેડી થઈ ગયેલ છે. અને જો બોટલ ફરી ગઈ હોય ત્યારે ઠંડીની સિઝન ચાલે છે મિત્રો, તો મધને આ રીતે શેક કરીશું. શેક કરતા તો મિત્રો તમને આવડતું જશે, ઓછું ખડવાની જરૂર નથી. આ થઈ ગયું છે શેક. અને આ મિત્રો રેડી છે અલબરખા પુષ્ટિવર્ધક ઔષધિ, જે તમે ઘરે આરામથી લાવી શકો છો. આ તમને 24 ગ્રામ પ્રોટીન કરતાં પણ વધુ શક્તિ આપે છે. તમારો કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો મટે છે. અને તમે આને જો જીવન જરૂરિયાત ડેલી યુઝ કરો તો એમાં તમને શારીરિક, આંતરિક બધી રીતે તમારી બોડીને સારી સુરક્ષા આપે છે. અને આ શરદીઓમાં બેસ્ટ છે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.